કાનો છોકરો રોહિતજી. હા રોહિતજી નો છે બરાબર. તા મમ્મી નું નામ સંજીબેન. નંજી 100% કોમ થઈ ગયું છે. શાનનો રખરું છું, હવારોનો રખરું છું. તાને હું મેળાવ્યો છું. કનું કોમ હતું? કોઈનું કોમ નતું. લે બેસા ગાડીમાં બેસા. પેન જ ઘર છે, હું હાલ જ જતો રહ્યો. હા પણ એમ જાઉં છું તું તારી મેળું તને બેસા. પેલો બધો છોકરો ઉતરી ગયો, હું અહીંથી જતો રહું. પેલો ના બેસા જવા દો કાકા, ગાડીમાં બેસા. નહીં આવું, બેસ. નહીં આવું મારે. બચાવ બચાવ. અવાજ ના કરતો, અવાજ ના કરતો, અવાજ ના કરતો તું. બચાવ. બચાવ બચાવ બચાવ. મારો બેટો તારો છેટલો લાય લાય કરવાનો. અઠવાડિયું ચાલે છે અને શર્ટ લઈને આમ એવો થઈ જાય છે ને, કોણ તો જોર આવતું હોય તારવાનું. તાનું કોક કરીને આનું તેલ બેલ પાડીને નવું નહીં લાવવું, વોશ કરવું પડે. મારા ઘરમાં તાન જો હોનો ભર્યો છે તે હું વોશ કરું કે મારા પાટે પધારો રે કે નકળંગ રાજા, કે મારા મોલે પધારો રે કે આલમ રાજા, કે તમે કહીને ગયા તા વીતી ગયા જુગ ચાર આલમ રાજા. ભજન રાખવો છે પણ ખર્ચો પોકાતો નહીં. વિચાર તો છે એક દાડો ભજન રાખવાનો. બુધાબા બાપા તમે મારા શાંતા સારું છે કે? હવે તારું આ મારું બેટું તેલ પાડી પાડીને થાય છે. નહીં હોય તો 2 વખત શાક મંગાવું ને એટલું તેલ આમાં પાડ્યું છે. ખટકે છે એટલા હારું ખટકે છે. પણ આપણે તારો નાવત નવો લાવી દો કે તમે મૌલે ખોટી ગોસારી કર કરો છો. હોજ વાળી રે તારો જેટલો લાવવાનો, જેટલા ઘરમાં રૂપિયા નહીં મેલા ને એટલા તાળામાં રૂપિયા બગાડું છું હું. મારા ઘરમાં કોઈ રહેતું નહીં. તાર હનો તારો બગડું છે, તમારે કોઈ રહેતું ના હોય તો કોઈ 2-4 જણોના હાથ અડતા હોય તો આપણા મનમાં કે ભાઈ કોઈ બોલવા કરે તો તમારે તાળો બગડું છે. તમારે વળી રહું એકલો અને કે તાળો બગડે શાલ લીધું છે તે તારોનો. અમે તો આ વખત તો પેલું તારું લાવવું, અંગૂઠો મેલવાનું. હા વાત થઈ જાય એવું મારો બુધાબા ચાનું આપું તું. મેં કીધું જવું તમે સારું કર્યું તે મારા પૈસા લઈ દીધા. એ ભગવાન મોત કોઈ તમારું સારું કરશે. ચાલીએ જરા ત્યાં બુધાબા વાપર્યું ખોટું પાસું હેરોન કઈ ના સીધી મનન બાપા મારે તો ખાવું પીવું કઈ દીધું. આપણે ખરા પરસેવામાં આપણે તમે કયો પણ મજૂરી કરી હોય ને એના રૂપિયાની એક કિંમત હોય. 40,000 એમની ભેગા થઈશું અત્યારે. ના હું હાલ મને છેતરી ગયો તો એ તો મને છેતરીને મને જુઠ્ઠું બોલી અને બધો નાટક કરાયો તો મને ખબર હોત ને કારા તારા 40,000 દૂધથી આર્યો જફા કરે છે તો હું એનો સંગત ના કરું. હું લેવા જવું એ બધા ડખોમાં ભાઈ. હા હું કદી કોઈ જતો ના હોય. આ તો મારા લીધે તને 40,000 આલી દીધા. અને હું કહું શીખબર બુધાભાઈ શીખબર ચમ આ બધા દખલા કર્યા છે. મારે કહું નેટ કહું પૈસા આવતા હતા. હું 20,000 તો 20,000 એ બાપુ હતા ને બુધાબા ઈવન મેં 20,000 કર્યા હતા. 40,000 મેં એરા કે જેટલા પૈસા હોય ને એમાંથી અડધો ભાગ તાણ એવું કરતું. પણ મેં કીધું કોરોન કોફણ બધું એ જાય એના કરતા વી તો વી હમુરદું ના આવું પડે એના કરતા કહું. તમને આર્યો કોન્ટેક્ટ આલ્યો કે નહીં આવા ડખલા વાળું? કોન્ટેક્ટ તો આર્યો બરું સાચું કહું. હા આવો ખોળ્યો તો છોથી ડોન આ મને પેલા ઈવોને બરો કોન્ટેક્ટ કરાવડાયો તો. ઓહો આ સૂર્ય તમારે પેલા આજ કરતો. હા સૂર્ય આવું જ કરતો પેલા. શું કર્યું ઈવોને મારે તમને ખબર નહીં હોય.
બુધા પાછું હવે મરેલા મોણા નહીં વગોવાનું. મારા એના ભાઈ એવા મોણા હતા ને કે હું વાત કરો છો, કદી કોઈનો રૂપિયો તો ના રૂપિયો કદી કોઈ રૂપિયો લીધો નહીં કદી. કદી હું એવું બધું કર્યું જ નહીં એવા નહીં. પણ એક તારો સૂર્યો અંગાથી જોતો ને રાતી ચોકણ એક ડખામ જોતો આરે સૂર્યો. તમને ખબર સૂર્યાના બાદલો દોત છાને પડી ગયો તો? એ દોત તો છાને સૂર્યાનો પડી ગયો તો ખબર છે? એક જૂનું ઠેસર પડી રહ્યું હતું. ઠેસર ખાસા વર્ષોથી કોક મેલીને જોતું ને ત્યારે ટાયર કાઢવા ગયા હતા બધા 4 જણા ભેગા, 3-4 જણા. સૂર્યો તો ખાલી અંગા જોતો, લાફા મેલ્યા હતા. હું લાફા મેલ્યા હતા. એટલે તમે આવા ડખોમાં ના પડવાનું અને આવા ડોન ના ખોલવાનો. કોઈ ડોન બોન આ ઘેર ઘેર બધા વાગ જ હોય છે. બધી વાત સાચી, પણ મારા માથા કોઈનો 1700 હોય તો હું વળી ઈને હુંપી દઉં. અમારે જેવા કીધું હોત આલે ફટ લઈને 40,000 ના કાઢી આલ્યા. બુધાબા તમે તે ગોમના વાઘ કહેવો અને તમે ના હોય ને તો ગોમનું શું થાય તમે કયો. પણ મારા જો વાઘ ગમો બેઠો હોય તાણ. અને તમે આવી રીતે પારકો ડોન ખોળો 12 ગમનો એને 20,000 રૂપિયા આલીને પણ બુધાબા મને આવી કોઈ જોણ હતી નહીં. મિલકી બુધાબા ને કદી મુઢામાં મોસે ના ઉડે. પણ આ તો હવે ખબર પડી. પણ બુધાબા હું જ કહું તમારા જેવા ગોમમાં વાઘ હોય ને તો ગોમમાં કોઈને દુઃખ ના આવે પાછું. ના મારે તો એવું કોઈ નહીં. હું તો ટેકો કરું ગમે તેવાનું ઊભો થઈ જાઉં. ગમે તેનો ડખલો હોય ને તો ગમે તેવો ડખામાં હું ઊભો થઈ જાઉં, પટાઈ દઉં ડખો. એ આપણે તો એવું મોટું. પણ તમારી વાત આખું ગોમ મોને પાછું. મારે તો બધા મોન. તમારી વાત મોનો અને પછી મોણો વચ્ચે ઊભા તો ને કેવા તો બધા હું ના બોલતા કરે. બંધ થઈ જાય. હું ના કરે. તાણ હારું કહેવાય બુધાબા. ગમે તે પણ વાઘ કહેવો તમે. પેલા મંદિરમાં જાળી કરવા કલર ને બધા કે કાળો કરવો છે. મેં કહું મંદિરમાં કાળો ના ચાલે, ઊભો થઈ ફટેને ઊભો થઈ ગયો. કે તમે કે શું કરવો છે? ગ્રે કલર કરાવડાય. એટલે શું એવો કલર આવે. આ તો બધું મારા આયોજન હોય, તમને ખબર ના હોય. જો હું તો પહેલાથી છે ને કોઈ બોલતો નહીં, ઘરમાં રહું છું. નકર હું તો કાઢી નાખ્યો તો તમે ત્યાં જફા કર્યો તમારે 40,000 આવી. 40,000 આવી જાય. હો ભગવાન તેના પછી નહીં પડવું આપણે. હાવ કોઈ ચિંતા નહીં. ત્યાં વાપરો જો તમારે આગળ પાછળ કોઈ નહીં. મારા બર્યું આપણે કે પણ મજૂરીના રૂપિયા છે ને એટલે મને ઊંઘ ના આવે બુધાબા તમે કયો. ના ના વાંધો નહીં. શાંતા જો આવું તો રવાનું બરાબર. કોઈના અંગાથી આપણે કા દુશ્મની કરવી પડે. કરવી પડે તાણી. ગમો વાત પણ ગોડિયાએ મારા અંગાથી ખોટું કર્યું એટલે હું એનો સંગ છોડી દીધો. ના કરાય કોઈનો ચાલ, છોડી રમનો દીધો. રૂપિયો ખમાય ના. મારે કહું 350 રૂપિયા જતા રહ્યા. એક જગ્યાએથી હું રોજ મજૂરી જાઉં ને તે રાખી તમે રોજ સારું કામ કરો ને તે લ્યો 500 રૂપિયા વધારે લઈ જાઓ. મારા 350 રૂપિયા જતા રહ્યા. એ સૂર્યા એ બધા મફતના પૈસા લઈ લઈ ગયા. મારે પોણી પીવું છે, તર લાગી છે. ભાલો કે પોણી મને છોડી દે. મારા પપ્પા ને મમ્મી વાટ જોઈ રહ્યા છે. પોણી પીવડાવ કે તર લાગી છે. શું કરવું છે? પોણી પીવું છે. લે ડાકુ ફાટ, ડાકુ ફાટ, ડાકુ ફાટ, ફાટ ડાકુ. નામ છે મારું કાળું અને ભલ ભલાના ઘેર મારી દઉં તાળું. બા મને છોડ દો. તને નહીં છોડો. તારો ભાવ એકન આવશે ને બુધો પછી જ તને છોડે. મારા ભાઈ એવું કર્યું તું. એ હું કરીશ એ પછી ખબર પડશે. હાલ ખબર નહીં પડે લ્યા. તારા ભાઈએ તો છે ને વાઘ ને છંછેડ્યો છે. વાઘ ને હજી રોરકતો નહીં મને. હજી હું કરું છું તું જો. પણ તમે તો માણસ છો. માણસ નહીં, મારું નામ કાળું છે. કાળું કાળું એટલે કાળું વાઘ. તને તમે કાળા ખબર હોય તો નહીં. તમારું નામ કાળું પાડ. साइलेंट हो जा वरना मैं वायलेंट हो जाऊंगा. આ કાઢી નાખ. એ તો મારું પગારી છે. એ કશું નહીં બગાડી. મારા પપ્પા માં મમ્મી વાટ જોઈ રહ્યા છે ઘેર. તાર પપ્પા તાર મમ્મી હો વાટ જોઈ રહ્યો. તારો ભાવ છે ને તારા ભાનું ઓળખ્યું છે બુધાને? ઓહ હા બુધાને ઓળખ્યું છે? ઓહ. એ આવશે ને એટલે છોડો તને. ત્યાર સુધી નહીં છોડું લ્યા. મેં તમારો ગુનો કર્યો. મેં તે કશો ગુનો નહીં કર્યો પણ ગુનો તો બુધાએ કર્યો છે. કાળો નો જીરો રખતો નહીં લ્યા. કાળો નો આમ લોહી કંપી છે. શાને આવે અબ્બાને ખાલી તારા ભાની હું હાલત કરું છું ને તારી નજર આગળ એ જોજે. તારા ભાઈએ મારી આબરૂ કાઢી છે. મને હલ્લો પહેરાયો છે. યાદ આવી છે ને કાળું નો
તને કસન કાચો ખાઈ જાવ હાલ જીરો રખતો નહીં મને એ તમે પોકી નતા આવતા ઓછી નતો વળતો નહીં દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને કાળુની તાકાત ને કોઈ પહોંચી ના શકે લ્યા તને ખબર નહીં મારી જીર કાળિયો નામ છે મારું કાળિયો બોલતો નહીં અવાજ તો છોડ દો કીધું નહીં એક ફર નહીં છોડું અવાજ ના કરતો કે પટ્ટ પટ્ટ મારો અજીર છોડ દો કે છોડવું નહીં લ્યો તારા ભાનો ફોન કરું ઉભો રહે. પોકી નહીં વળતા એટલે મને મારો પહોંચી નહીં લ્યા વાઘના ઇલાકામાં આવશે ને એટલે ભલભલા શિયાર થઈ જશે ફોન લાગ. તમે કારા છો ને શું વાઘ લાગશો અજીર તો તારા ધાવણના દોતે નહીં પડે ને તું મારા હમું પેલું કરશી લે હા 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 ઓ વરવરી બોલતો 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 નહીં એટલે બધા બધા ખબર ખબર બોલે અવાજ નહીં કરવાનો મારા હમું તારા ભાનો નંબર છે બીજો ફોન નહીં લાગતો બધું નહીં આવડતું છોડી દો કે હજુ ફોન નહીં લાગતો ફોન બનાવે છે લ્યા ફોન ઉપાડશે ને પછી વાત અવાજ ના કરતો વાયકણ બખારો ના કરતો વધારાનો તો રિમોટ લે તારો મને મારે હું કેવું અમે રાચી મારી હારી પેલી ગોકલાની બાયડી હું જોઈ રહ્યો છું પેને મોસામાં પડે અને બધી હેગો આટલામાંની બેડીને મારે 10 વાગે મારે હું કહેવાનું ને આ બાયડીને મારે કહેવાનું હું પણ આમ રી એવી સળી જાય છે ને કે ઘેર જઈને લાફા મેલ્યા ને લાફા પણ પાછી મારી અવરું છે પણ અમુક કરો અમે પહેવા જ નહીં જવાનું આવો ખાલી તમે આવો ખાલી લાખત આવો લાખત પાડી દઉં તો સૂટી ઈટો મેલું ફોડું જ ફોડી નાખું અરે હારી બલ્યાલી લઈ જાય છે કહેતી નહીં ના પાને ને હું કરું ઓલી વચ્ચે આમ જોશો વચ્ચે હું ના કરતું કે મારા ઘર આગળ હમુજી આયન તો પાછું થઈ ગયો છે આમ બગલા જેવા દોડો ધપ દેખાય છે દોડો ધપ ને મોય છે તો કોઈ નહીં સૂતો હોટો મેલવા છે હવે થોડું કયું ના ભારું છે બોલે ના એટલા વાળી હઈ ને થોડો ધપ ને ખસતો જ નહીં ભમરા ઉડાડ્યા વગર જે હોય ને મૂઢા કે લ્યા ભમરા ઉડાડે નહીં કના બોનો વાતો મને બોલું તું કે એટલે મેં તમને કશું કીધું કને કીધું બધું તું આકન ઉભો હું જઉં તાર તું બોલે છે કે હું મારા ઘર હું ગમે છે ને કહું છું થોડું એવું થોડું બધી ખબર પડે તો છે ખબર પછી પાલે શું કરે કે ખબર પાડલે તે હું કરે છે જે હોય મૂઢે કહી દેવાનું હવે કયા કૂતરાને મનાળામાં બોનો નહીં બોલવાનું મને અલ્યા મોઢા પણ થોડું કોઈ તમને કીધું છે મેં તમને કીધું છે વાતો કરો સમજાવવાની છે શબ્દોની ખબર નહીં પડતી હોય મને લ્યા તે પરચી તો પાડો પાવને કહી દે કે પણ કહી દે કે સીધું જે કે આવું હોય કઈ જાય કઈ જાય સમજાવવાની વાતો મારા કોઈને કશું કહેવું નહીં જો તમને થઈ ગયું ખબર છે. પડતી આ થઈ ગયું છે દાદા હું તો કૂતરાને કહેતો હતો તમે કૂતરો છો કૂતરો કે નહીં લે હા તો પતંગ હું તો કૂતરાને કહેતો હતો એ જે રી કાઢવાની હોય બધી ખબર છે જે રી કાઢવાની રી કાઢવાની કોઈ નહીં બોલવાનું જફાવે કરવાની જ નહીં અમુદી મારા આગળ એ તે સડી રી સડી થાય છે હું કોણ નીકળતા હોય છે હું કોણ નીકળો છો અરે રસ્તો તો નહીં નહીં નીકળતે નીકળવાનું. ના નીકળવાનું કેમ સમજાવું છું બધી વાતો થોડું કરે ચાલ ધણી છે કોઈ ધણી નહીં તો કાયમનો રસ્તો છે બાપ દાદાનો રસ્તો તો ડોહાનો રસ્તો થાય મારા બાપાનો રસ્તો મારા બાપાને હેતર મારા બાપાનો છે કેમ કારણ તારા બાપા એક વાર લાઈન મેલ દીધું છે ઉપરથી લઈને આવ્યા હતા તારા બાપો ઉપરથી લઈને આવ્યો હતો તે. ના 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 ઉપર ના નીકળવાનું હમણાં બધું નકા મારા જેવું મગજ પર ખરાબ આ છે તે ઓય તને શું સારું છે ઓય ખરાબ જ છે ખરાબ કાળજી લઈને ફરીએ છીએ એટલે કરવું છે એવું તારે. પણ હું કરું તમારું કરું તો કહીજો ને મારા તો કશું કરવું નહીં કશું નહીં કરવું છે ખોટા ધોજા હાથે કરીને ઓરવાના તું તો જાવ મારા લડાઈ હાથે કરીને કરવાની મારા હેતરમાં આવીને તું બોલ્યો હું નહીં બોલ્યો આજે હું કૂતરો કીધું તમે કીધું છે તો મને સંભળાવ્યું છે આજે હોપડવું પડે હું કા હોપડો છો કોનો થોપડો એટલે વગડ્યો કાલી નીકળવાનું થઈ આજે વગડ્યો કાલી અરે નીકળવાનું હું શું કહું છું આગળ ખાલી હાથ ના અડાડતો નહીં તાણ પછી હાથ ના અડાડતું હાથ અડાડે નહીં તાણ બેઠા હોપડવાની વાળા તાકાત નહીં રહેવાના. હોપડવાની તાકાત હોય ને તો હોપડવાનું નહીં આ કીધું પાછું ગોધા કેમ ગાલું આજે ગોતાય કાલું નકલ આફાવી લે પાછું આ મગજ નહીં ટેકવાનું પાછું હાય કઈ વાળી થઈ ગઈ
પોપડાની તાકાત હોય ને તો જ નેકળવાને નહીં ચોખ્ખું છે ને પોપડાની તાકાત હોય તો જ દેખાડવાનું પટી જઈ તારી વાળી ગોતો હનો ગાલો છે આ ગોતો હનો ગાલો છે પાટો ન મેલું છું હું બોલ્યો બોલલે ના એટલે મનાળાનો બોલું છું તા અરે દુશ્મની કાઢે છે રે તું દુશ્મની તને ખબર પડશે ખાલી તારા લીધે તમે ઘણી દુશ્મની નથી કરી લે ના ના તારા ના લેવા ખાવા કોઈ ને તને આવી ગયો તો બોલો સળાઈ ને છે દાડા તને ખબર હે કે આની વાત કરે તું પેલી પૈસા લવરાય એની વાત કરું છું થઈ ગયા તમે દાડા એરિયા દુશ્મની કાઢે છે પણ ઓવા એરિયે જ કાઢું છું લે અને આ નેકર મને નેકરતો ના પાછો નકર રાતમાં ઊંઝે મારે તે 40,000 હું હમણાં કૌશે કરવા ગાલ્યા તા મને જુઠ્ઠું બોલીને તો પેલા કાળિયા દોડ મને ધકેલી મેલ્યો તો ને ડખામો તારા ગાલ્યા તો પૈસા તારા ગાલ્યા તો પૈસા મોય થઈ દે જીતે એવું કા તને તાલે ઓરનો રોડિયો તે હાલવાય પડે જોરા હાલવા એટલે કાઠા પડે હાલી જીતાન ખબર નહીં આલ્યા તે હાલ્યા તો હાલવા જ પડે કે તારા હાલવાના હતા મારા થોડા હાલવાના હતા સમજાવું છું વાતો તે એ દાડા તો મારા પર જ પડતો તો ડોન આવતો તો તું જાય ખોટી તફા કર્યા ગયો મારા અંગાથી દુશ્મની ખોટી મારા કઈ વળવાની નહીં હતો ઓરા હલે તાન હજી વોની નાખે તો તાપોટે પાછો પટે લઈ અટકી નહીં અરે આમ જાનું યાર હું તારા અંગા હું તફા કરવાની બોલવાનું બંધ કરી દીધું એટલે શું કરે આઈ ગયા તો પાછા મોટું આજો વન્યું થઈ ગયું છે તે પાછી ના પાછો હતો રી તારા ઉપર જ ત્યાં બીજા કોઈના પર નહીં ત્યાં કરતી કૂતરા મોના બમ ગાળો નથી દેતો હું તને જ દેતો તો લે બાપા આખો દારો રોધીને શું ખાવાનું આખો દારો શાકના કંટાળા રોટલાના કંટાળા શાક અત્યારે તો કશો ભાવતો નહીં છે પણ ગટરોનો પોણીનો આવું છે ખુદ લગીને મેઠાશ જ હોતી નહીં મોય તો યાદ તો મારા ભાઈને આવશે મારા ભોજાઈને તો મેં કીધું ના હોય ને તો દાળ ભાત ને બધું કરું અને થોડું શાક કરું થોડો શીરો કરું મહેમાન આવ્યું એટલે આપણે ખવડાવવું પડે ભાઈ તાણા આપણો ભાઈ જો મારા 2-4 મહિને આવે છે ભાઈ ત્યાં આવે તો વળી સારું ખવડાવવું પડે તાણ હાય તે કોઈ દાળ ભાત અસલ હારા કરું અને બાપા પૈસાનું તો મારે પેલું ઠેકાણું થઈ ગયું તે સારું થયું આપણા બુધાબાનું સારું થયું હું તો કહું તે વળી પૈસા મારા ને કઢાયા ને કે પેલો ગોળીઓ તો મારા તો ભવનો દસમાન જાજો તો ને તે પૈસાનું હમું ઓળ જ ના પાડે અને છૂટી પડે કે નહીં આલું કંતા આ બુધાબા બેહો આ મારા ભાઈને આવતા હતા ભાઈને આવે છે ઓ મારા ભાભીને આવશું બેહો પેલા આવ્યા હતા ખાસો સમય નહીં એ વખત 2-3 મહિને આ ચોકવાડી આ મારા ભાભીને પિયોર જવાનું હોય ને તો વચમાં ઓટો હોય તે કે બુનાઈએ ભેગા થતા આવીએ એટલે ગફુરજી તો ગમે તે પણ કોમનો મોણસ હો તાણમાર ભાઈનું તો તમે જોવો તો અમારે કદી કશું જોવું જ નહીં પડે એવું કયો ના વ્યવસ્થિત બનાવો ખાવાનું ભાઈ ભાભી આવશે એટલે અને ભરજે જુઓ કે તૂટી જાય હા હે એમ ચેવો કોમ કરો છો તે તમારે કલટી વાળા મારા બેટા ટ્રેક્ટર વાળા ઊભું હે મોટું ગહડીને જતા રહે છે અને પાડીઓ કરવા આલી તે ઓકી સૂંકી પાડીઓ કરીને જતા રહ્યા બરાબર હજી વાબુ છે આ કોડીથી શાળા ખેંચવા છે અને એક શાળો અડધો કર્યો ભાઈ ઉપર લઈ લ્યો શું કરવાનું કમાઈ રહ્યા બુધાબા પકડો જો થોડા પૈસા જોતા હતા 3-4 હજાર રૂપિયા પડ્યા હોય તો ઓછી ના લો આ કોડી હોસ કરાવી આ વિલ્ડિંગ મરાવી છે અને ફોનમાં સારું બેલેન્સ સાંજનું થઈ રહ્યું છે આમ પાછું ખેતરમાં વાપવા માટે ખાતર ડીએપી બધું લાવવું છે સારું અચાનક પૈસા હમુદા હાથ ઉપર નહીં એ કીધું તમારા પાસે એટલા જ આવ્યો છું કે પડ્યા હોય તો મારા કોમ નીકળી જાય ખાલી 10 દાડોનો મારો પગાર આવે કે આપણી ગાયનો એટલે જે થાય હું તમને પાછા આલ દઉં રાગે બુધાભાઈ તમે સાચું કહો ને તમને તો તમારી વાત સાચી પણ પૈસાનું તો તમને 2 દાડા પહેલાં કીધું હોત ને તો હું ગમે તે ઓળ કરત મારે એક જગ્યાએ લીધેલા હતા કે તે મારે 40,000 ભરી દીધા છે ઓ બર્યું તાણ અને 2 દાડા પહેલાં કીધું હોત હું ગમે તે કરીને તમે આટલું મારું કામ કાઢ્યું છે હું તમને પૈસા લેવાની રહું પણ અત્યારે મારા ઘર ઠેકોણા કહું ને તો 100 રૂપિયા પડ્યા છે અમારા પેલો 32 રૂપિયા નહીં પડ્યા 100 રૂપિયા બુધાભાઈ પડ્યા છે હું કહું છું તમને અને મારા પાવ મારા ભત્રીજો શક
તીને પાવ છોકરો ને સોળી હંગાત આવું માર ભાભીઓ ને હંગાત તો આપણે પછી હાથમાં હાલવા પાડું ના તમારા વ્યવહાર તો હસાવા પડે કે તાણ એટલે નક કોઈ હું કદી તમને ના પાડું લ્યો આ પાડીશ કે પાડવી છે પણ હા આ શીખબર અમુક એવા ટાઈમ હોય છે ને તે તમે લેવા આવો તાણે પૈસા ના હોય અને પૈસા હોય તાણે તમે લેવા ના આવો એટલે આવું થાય છે ને તમને ના પાડતા એ કાઠું પડે છે પણ હવે હું કરું કયો હા સોનતા ખરા ટાઈમે મેં કોમ કાઢ્યો તો તમારો કાઢો તો હું જો ના કહું છું તમે હું તો ભગવાન તમારું હારું કરે આમાં હું હારું કરે ભગવાન હું હારું કરે કયો ભગવાન ને જાણે તમારા પાસે હારું કરાવરાયું તમે હું હારું કર્યું અમારું કયો હરો અમે પહેલી વખત તમારા પાસે 2-5 હજાર રૂપિયા ઉછીના માગવા આવ્યા પેલા દોડ ને તમે ફટ લઈને 20,000 રૂપિયા હાલવા તૈયાર થઈ ગયો હતો મેં રૂપિયો તમને કોઈ બગાડવા નહીં દીધો 40,000 રૂપિયા કેશ ટુ કેશ તમને હલાવરાયા હાથે હાથ પણ મારા તારે જરૂર પડી તરત તમે છૂટી પડ્યો ઓનાથી તો બીજું ભગવાન વળી હું હારું કરતો હક્યો બુધાભાઈ એવું સને લગી રહે ને તમે ખોટું એવું વિચારો છો ખોટું હું વિચારવાનું હોય સોનતા કારણ તમે ખોટું એવું વિચારવા જેવું વિચારવું પડે કે વિચારવા જેવું મારે વિચારવું પડે કે આવું સારું કરીને હતા મને અત્યારે મારા ફોનમાં હમું તો બેલેન્સ નહીં બેલેન્સ તો હું ચીમ કરી આલું તમે તો અમે છીએ ને તમારા બધું માટે દુશ્મની હરી હતી વાત તમારી સાચી છે બુધાબા પણ ભત્રીજો નાલવા માટે વ્યવહાર કરવા માટે ગણાઈ ગયા પૈસા પણ 100 રૂપિયામાં તો હું તમને હું મોઢું બગાડું કયો હા ખાલી એમ કીધું હોત ને બુદ્ધાપા 100 રૂપિયા પડ્યા છે લ્યો લઈ જવા છે તોય મને મન વળો નહીં લેવા તમારા રૂપિયા નહીં જોયા અમે તે લેવા વાત લઈ જતા આમ શું કરવાના 100 રૂપિયા લઈને આય વર્તન પૈસા લીયા લઈ હું નવાઈ કરી હા તાણ કોઈ પૈસા એ તો વળી ગોમના મોભી હતા તે વળી લીયા લે એમાં કોઈ પેલું એ નહીં કર્યું ને ભાઈ મારા વળી કોઈ મારા આગળ પાછળ સ નહીં તે વળી મોર રહીને એટલું કોમ કરાયું ગોમના હતા તે કોઈ એમાં કોઈ તમે કોઈ નહીં કોઈ નેના બાપના થઈ જાય નાના આ તો જો કઈ વન બેલેન્સ કરાવવાનું એમાં મારા પૈસા આલવાના આવું તો ચોય બધું છે તેમ કે છે તમારા ઘરમાં ચા ખોટ નહીં તે હાલજે પૈસા આ તો લેપાય લઈ જઈએ આપણે જીમ આલીએ ને એમ લેપા લઈ જઈએ આપણા ઘરના નાના હા બોલો કશો તો નહીં મેં તમને કીધું ને 11,000 રૂપિયા ખસી બરાબર તમારે કોમથી મતલબ રાખો ને યાર કોમ થઈ જશે એટલે એવું તમે અલ્યા તમને ખબર નહીં નોમ છે મારું કાળું ને ભલ ભલાન ઘેર મારી દઉં તાળું